નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હાલ આપણે જે નિપુણ ગુજરાત FLN એક્શન પ્લાન ટ્રેકર 2026-27 શિક્ષકો માટે ડિજિટલ ઓનલાઈન ટૂલ બનાવેલું છે, તેનો ઓપરેટ કેવી રીતે કરવું અને તેમાં ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તમે kidsgameloop.blogspot.com જેની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરશો ને એટલે અહીં નિપુણ ગુજરાત FLN એક્શન પ્લાન ટ્રેકર વિશે માહિતી આપેલી છે. આ ટ્રેકરની શું મુખ્ય વિશેષતાઓ છે તે અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. હવે અહીં ઉપયોગ કેવી રીતે કરવો, તો સૌપ્રથમ આનો ઉપયોગ કરવા માટે અહીં સૌપ્રથમ એક ફાઇલ આપેલી છે તે અહીં ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો ને એટલે તમારી સામે આવી રીતે એક ફાઇલ ખુલશે. હવે આ જે ફાઇલ ખુલે છે ને તેને તમારે અહીં ફાઇલ પર ક્લિક કરવાનું છે, અહીં ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે અને માઇક્રોસોફ્ટ એક્સેલ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો ને એટલે એ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હવે જે ફાઇલ ડાઉનલોડ થાય તે ફાઇલ આવી રીતે ડાઉનલોડ થશે. હવે આ જે ફાઇલ ડાઉનલોડ થાય તે આવી રીતે ઓપન થશે. હવે એમાં તમે જોઈ શકો છો કે BV એટલે કે બાલવાટિકા સ્ટાન્ડર્ડ 1, સ્ટાન્ડર્ડ 2, 3, 4, 5 અને એવી રીતે આ બધામાં G લખેલો એટલે કે ગુજરાતી અને બાકી બધામાં M લખેલો એટલે ગણિત. હવે અહીં પહેલાં G વાળા છે ને એમાં આપણે એન્ટ્રી કરીશું. તો અહીં ઉપર શિક્ષકનું નામ આપણે એન્ટર કરીશું, જે વિષય હોય એમાં એ મુજબ શિક્ષકનું નામ અહીં ટાઈપ કરીશું. ત્યારબાદ અહીં જે બાળકો છે તે બાળકો જેટલા હોય એટલા અહીં આપણે એન્ટર કરી દઈશું. જેમ કે અહીં 1 થી 28 બાળકો છે તો અહીં આપણે 28 બાળકોની એન્ટ્રી કરીશું. હવે આ કેવી રીતે કરીશું, તો એ તમે અહીં કોપી પેસ્ટ કરી શકો છો કોઈ પણ બાળક. જેમ કે તમે જોઈ શકો છો કે હું અહીં તો અહીં મેં આ બાળકોને કોપી કર્યા છે. અહીં બાલવાટિકામાં જઈશ અને અહીં ઉપર ક્લિક કરીશ અને રાઈટ ક્લિક કરીશ એટલે અહીં આપણી સામે પેસ્ટના કેટલાક ઓપ્શન આવે છે. તો અહીં આપણે જે 1, 2, 3 લખેલું છે ને તે ઓપ્શન પર ક્લિક કરીશું. 1, 2, 3 ઓપ્શન ઉપર શા માટે, તો કે 1, 2, 3 ઓપ્શન પર ક્લિક કરીશું ને તો બીજું કોઈ જે ફોર્મેટ છે તે કોપી નહીં થાય, માત્ર નામ કોપી થશે. તો અહીં 31 નામ કોપી થઈ જશે. હવે અહીં તમારે બીજી રીતે કોઈ પણ રીતે કોપી કરવા છે, જેમ કે 1, 2, 3 પણ કોપી કરવું હોય તો તમે બંને સિલેક્ટ કરી અને કોપી કરી શકો છો. આને કોપી કરીને ત્યાં આપણે પેસ્ટ આપીશું. અહીં આપણે આ સંપૂર્ણ ડેટા છે તેને પણ આપણે કોપી કરીએ. જેમ કે 1, 2, 3 ક્રમ અને નામ એને કોપી કરીશું. કોપી કરી અહીં 1 પર ક્લિક કરીશું અને 1, 2, 3 વેલ્યુ વાળું ઓપ્શન ક્લિક કરીશું ને એટલે અહીં નામ આવી જશે. વધારાના જે નામ હોય તે તમે ડિલીટ કરી શકો છો. ક્રમ અને નામ બંને ડિલીટ કરી નાખો જેથી કરીને ત્યાં ડેટા આવે નહીં. તો એવી રીતે આપણે બાલવાટિકા 1, 2, 3, 4 અને 5 તમારી પાસે ટાઈપ કરેલા નામ હોય તેને આપણે અહીં પેસ્ટ કરીશું. ખાસ આપણે ધ્યાન રાખીશું અહીં શિક્ષકનું નામ એન્ટર કરીશું. તો આટલું એન્ટર કર્યા બાદ એને આપણે સેવ કરીશું. હવે આ ફાઇલ આપણી પાસે સામે સેવ થઈ જશે. ફાઇલ સેવ થાય ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રોસેસ કરવાની રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે નામ થઈ જાય ત્યારબાદ તમારા ગૂગલ ડ્રાઈવમાં એક ફોલ્ડર બનાવો જેનું નામ નિપુણ ગુજરાત આપો. હવે આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું એમાં આપણે ગૂગલ ડ્રાઈવ ઓપન કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, આના ઉપર ક્લિક કરીએ એટલે ગૂગલ ડ્રાઈવ ઓપન થશે. તો ગૂગલ ડ્રાઈવ પર આપણે ઓપન કરીશું એટલે ગૂગલ ડ્રાઈવ ઓપન થશે. હવે અહીં ન્યૂ પર ક્લિક કરીશું એટલે ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરવાનું રહેશે. આ જે ફોલ્ડર છે તેને આપણે નામ આપવાનું રહેશે. તો એને નામ આપીશું નિપુણ ગુજરાત. એને કોપી કરી અને અહીં પેસ્ટ આપીશું. આ ફોલ્ડર બની જાય એટલે અહીં તરત જ આપણી સામે ફોલ્ડર આવી જશે. આ નિપુણ ગુજરાતનું ફોલ્ડર આવી ગયું. હવે નિપુણ ગુજરાતનું જે ફોલ્ડર છે તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીં શેર ઓપ્શન આવશે. શેર ઉપર પણ ક્લિક કરીશું એટલે અહીં આપણને જોવા મળશે રેસ્ટ્રિક્ટેડ. એમાં આપણે એનીવન વિથ ધ લિંક પર ક્લિક કરીશું. આવી જાય એટલે એને આપણે ડન આપી દઈશું અને તે લિંક પણ તમે કોપી કરી શકો છો. જેવું તમે ડન આપશો એટલે અહીં એક વ્યક્તિ જેવો ચહેરો ફોલ્ડર પર જોવા મળશે. હવે આપણે બીજી પ્રોસેસ કરવાની રહેશે. તમે તે જ ગૂગલ એકાઉન્ટથી ગૂગલ શીટ ઓપન કરો.
હવે અહીં આપણે બાજુમાં જ અથવા અહીં ક્લિક કરશું એટલે નીચે અહીં ગૂગલ શીટનો ઓપ્શન છે, એ ગૂગલ શીટનો ઓપ્શન ઓપન કરીશું. જે જીમેલ હોય તે જ જીમેલથી આપણે બધી પ્રોસેસ કરવાની છે. હવે અહીં બ્લેન્ક સ્પ્રેડશીટનો ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરીશું. હવે આ જે શીટ ઓપન થાય ત્યારબાદ અહીં ફાઇલ પર ક્લિક કરીશું. ફાઇલ પર ક્લિક કરીએ એટલે ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું. ઇમ્પોર્ટ પર ક્લિક કરીએ આપણી સામે કેટલાક ઓપ્શન આવશે. એમાં અપલોડ પર જઈશું. અપલોડમાં જઈ અને આપણે બ્રાઉઝ પર ક્લિક કરીશું. બ્રાઉઝ ક્લિક કરી અને આપણી જે ફાઇલ છે તેને આપણે ક્લિક કરીશું. ફાઇલને ક્લિક કર્યા બાદ ઓપન આપીશું એટલે ફાઇલ અહીં અપલોડ થશે. આટલો ઓપ્શન આવે ત્યારબાદ ઇમ્પોર્ટ ડેટા પર આપણે ક્લિક કરીશું. તો આપણો જે ડેટા છે તે અહીં ઇમ્પોર્ટ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ડેટા છે તે ઇમ્પોર્ટ થઈ ગયો છે. હવે આ ફાઇલનું નામ આપણે ચેન્જ કરવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે જે ગૂગલ શીટ છે તેનું નામ આપણે ચેન્જ કરવાનું રહેશે. અહીં આપેલું છે GM નિપુણ ચાર્ટ. એને આપણે અહીં જઈ અને ક્લિક કરશું. કંટ્રોલ A કરી અને પેસ્ટ આપીશું એટલે નામ આવી જશે. સિલેક્ટ કરી અને ત્યાં પેસ્ટ આપવાનું છે એટલે નામ ચેન્જ થઈ ગયું છે. હવે આ જે ગૂગલ શીટનું નામ ચેન્જ થઈ ગયું છે, આપણે બધા શિક્ષકના નામ એન્ટર થઈ ગયા છે. અહીં બાળકોના નામ એન્ટર થઈ ગયા છે. હવે આપણે આગળ વધવાનું રહેશે. હવે અહીં શેર પર જે ક્લિક કરવાનું છે તે આપણે કરેલું છે. હવે આ જે ફાઇલ આપણી બનીને તે અહીં તમે જોઈ શકો છો નીચે હશે. જો આ ફાઇલ અહીં છે. હવે તમને ભૂલ ન થાય એના માટે તમારે આ ફાઇલને કોપી કરીને લઈ જવી તો એના ઉપર રાઇટ ક્લિક કરશો એટલે અહીં ઓર્ગેનાઇઝનો ઓપ્શન આવશે. ત્યાં મૂવ પર ક્લિક કરશો એટલે ફોલ્ડર બધા અલગ અલગ જોવા મળશે. તેમાં નિપુણ ગુજરાતનું જે ફોલ્ડર છે તેના ઉપર ક્લિક કરીને આપણે મૂવ પર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો આ ફોલ્ડરની અંદર એ ફાઇલ પહોંચી ગઈ છે. આ ફાઇલ અહીંયા પહોંચી ગઈ છે. જો તમે આવી રીતે મૂવ નહીં કરો તો અહીં જ્યાં વ્યક્તિઓના ચહેરા દેખાય છે આઇકોન તે જોવા મળશે નહીં. તો એવું ન જોવા મળે તો આપણે શેર પર ક્લિક કરીશું. શેર પર ક્લિક કરીએ એટલે આપણી સામે અહીં જે ઓપ્શન આવે છે તેમાં રિસ્ટ્રિક્ટની જગ્યાએ એનીવન વિથ ધ લિંક પર ક્લિક કરીશું. આ કરવું ખાસ જરૂરી છે. તો અહીં ફાઇલ આવી ગઈ છે. હવે આપણે આગળ વધીએ તો ગૂગલ શીટ પર ક્લિક કરી ઓપન કરો. તેમાં મેનુ બારમાં એક્સટેન્શન મેનુ આવશે. હવે અહીં આજે ગૂગલ શીટ ઓપન કરી છે તેમાં અહીં એક્સટેન્શન મેનુ છે. જો એક્સટેન્શન મેનુમાં તો અહીં જોઈ શકો છો એપ સ્ક્રિપ્ટનો ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરીશું એટલે એક નવી સ્ક્રીન ઓપન થશે. હવે અહીં જે સ્ક્રીન ઓપન થાય છે તેમાં કેટલુંક લખેલું છે. અહીં 2-3 લીટીઓ છે. આ જે લીટીઓ છે તેને સિલેક્ટ કરી અને આપણે ડિલીટ કરશું એટલે આ ક્લિયર થઈ જશે. ત્યારબાદ અહીં જે ગૂગલ શીટ હતું તે જ નામ આપણે ત્યાં આપવાનું છે. તો અહીં આ જે નામ આપણે કોપી કર્યું છે તે જ નામ આપણે અહીંયા પણ આપવાનું છે. આ જે પ્રોજેક્ટ છે તેના અનટાઇટલ પ્રોજેક્ટ છે તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીં આવો ઓપ્શન આવશે. ત્યાં પેસ્ટ આપી દઈશું અને એને રિનેમ કરી દઈશું એટલે અહીં રિનેમ થઈ જશે. હવે આગળ વધીએ તો નામ એનું આપણે ચેન્જ કરીશું અને અંદર જે કોડ લખેલો છે તેને આપણે સિલેક્ટ ઓલ કરીને ડિલીટ કરીશું. હવે અહીં કોડ માટેની જે ફાઇલ છે તે આપણે ડાઉનલોડ કરવાની રહેશે. તો અહીં ક્લિક પર ક્લિક કરીશું એટલે ફાઇલ ઓપન થશે. તો જે ફાઇલ ઓપન થઈ છે તેને આપણે ડાઉનલોડ કરવાની રહેશે. જો ડાઉનલોડ ન કરવી તો આખી સિલેક્ટ કરી લેવી. અહીં જો ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. હવે આ આખી ફાઇલ છે તેને આપણે સિલેક્ટ કરવાની રહેશે. આખી જે ફાઇલ છે તેને આપણે કોપી કરીશું. જો કોપી ન થાય તો ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ થયા બાદ એ ફાઇલ છે એને તમે આમ ક્લિક કરશો એટલે એ નોટપેડમાં ઓપન થશે. આવું નોટપેડ લખેલું છે તેમાં આપણે ઓપન કરવાની રહેશે. તો અહીં નોટપેડમાં તમે જોઈ શકો છો ફાઇલ ઓપન થઈ ગઈ છે. હવે આપણે કંટ્રોલ A કરીશું એટલે આખું સિલેક્ટ થઈ જશે. કંટ્રોલ C કરશું એટલે કોપી થશે. કોપી થાય એટલે અહીં આપણે ક્લિક કરી અને એને પેસ્ટ આપવાનું છે. હવે આખી ફાઇલ અહીં પેસ્ટ થઈ ગઈ છે. ઉપર જાઓ તમે
તો અહીં માસ્ટર સ્પ્રેડશીટ આઈડી લખેલું છે, અહીં 1 થી જે કોમાની અંદર લખેલું છે તે એ આઈડી આપણે ક્યાંથી લઈશું? તો આ જે આપણે શીટ હતી તે શીટ તમે ઓપન કરેલી છે ત્યાં જાઓ તો અહીં આખા શીટનું એડ્રેસ છે, જુઓ એ આપણે આખું એડ્રેસ નથી લેવાનું, અહીં ડી પછી 1 લખેલું છે, તમારામાં કંઈક બીજું લખેલું છે, પણ ડી પછીનું જે આઈડી છે તે કોપી કરવાનું છે. તો અહીંથી અહીં એડિટ સુધીનું જે આઈડી છે તે આપણે કોપી કરીશું. એડિટ સુધીનું આઈડી કોપી કરીએ અને એ આઈડીને અહીં આપણે પેસ્ટ આપીશું. આટલું સિલેક્ટ કરી અને પેસ્ટ આપીશું. આટલું થઈ જાય ત્યારબાદ અહીં સેવનો ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરીશું. સેવ પર ક્લિક કરીએ ત્યારબાદ આપણે અહીં ડિપ્લોય પર ક્લિક કરીશું. ડિપ્લોય પર ક્લિક કરીશું એટલે ન્યૂ ડિપ્લોયમેન્ટ આવશે. ન્યૂ ડિપ્લોયમેન્ટ આવે એટલે અહીં આવો એક નવી સ્ક્રીન ઓપન થશે. અહીં તમે જોઈ શકો સેટિંગનો ઓપ્શન છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું અને એમાં વેબ એપ પર ક્લિક કરીશું. વેબ એપ પર ક્લિક કરો એટલે અહીં ડિસ્ક્રિપ્શન જોવા મળશે. અહીં તમે કોઈ પણ નામ ટાઈપ કરી શકો છો. અત્યારે હું GM ટાઈપ કરું છું. ત્યારબાદ નીચે જે ઓપ્શન આવે છે તેમાં તમે જોઈ શકો છો, ક્લિક કરશો એટલે જે કાંઈ ઓપ્શન આવે આપણે અહીં મી લખેલું છે અને અંદર તમારું જીમેલ કાઉન્સમાં લખેલું છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે હુ હેઝ એક્સેસ લખેલું છે તેમાં આપણે છેલ્લો ઓપ્શન એનીવન ક્લિક કરવાનું છે અને ડિપ્લોય પર ક્લિક કરવાનું છે. થોડીક પ્રોસેસ થશે અને ત્યારબાદ સ્ક્રીન પર એક ઓથોરાઇઝેશનનો મેસેજ આવશે. હવે અહીં તમે જોઈ શકો છો ઓથોરાઇઝ એક્સેસનો મેસેજ તમારી સામે આવશે. હવે ઓથોરાઇઝ એક્સેસનો જે મેસેજ જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નવી સ્ક્રીન ઓપન થશે. હવે નવી સ્ક્રીન ઓપન થાય તેમાં તમારા લોગિન કરવાનું રહેશે. તમારું જે જીમેલ હોય તેનાથી તમારે લોગિન કરવાનું રહેશે. જો તમારે લોગિન કરવાનું હોય તો એનો જે ઓપ્શન આવે તેનાથી આપણે લોગિન કરીશું. હાલ મારી પાસે ડાયરેક્ટ મારા મોબાઈલમાં જ એનો લોગિનનો ઓપ્શન આવે છે, તો હું ડાયરેક્ટ મારા મોબાઈલથી જ લોગિન કરીશ. તો અહીં મારા મોબાઈલમાં લોગિન માટેનો મેસેજ આવી ગયો છે. તો તમારા મોબાઈલમાં લોગિન હશે આ જીમેલ તો તમારા મોબાઈલમાં લોગિન માટેનો એક્સેસ આવશે. તેમાં આપણે યસ આપવાનું રહેશે અને ત્યારબાદ જે સામે સ્ક્રીનમાં કોડ દેખાય તેના પર ક્લિક કરશો એટલે એક્સેસ મળી જશે અને લોગિન થઈ જશે. હવે લોગિન થશો એટલે તરત જ ગૂગલ હેઝ નોટ વેરીફાઈડ ધીસ એપ એવો મેસેજ આવશે. તો અહીં આપણે બેક ટુ સેફ્ટી નથી આપવાનું, પરંતુ એડવાન્સ પર ક્લિક કરવાનું છે. એડવાન્સ પર ક્લિક કરશો એટલે ગો ટુ GM નિપુણ ચાર્ટ અનસેફ એવું લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે આપણી સામે ફરીથી એક સ્ક્રીન આવશે. અહીં જે સિલેક્ટ ઓલ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીને સિલેક્ટ ઓલ આપીશું અને નીચે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. કન્ટિન્યુ પર જ્યારે ક્લિક કરીશું એટલે થોડીક પ્રોસેસ થશે અને આપણી સામે ન્યૂ ડિપ્લોયમેન્ટના 2 કોડ જોવા મળે છે, કોપી અને અહીં કોપી. એમાં જે વેબ એપ લખેલું છે, આ જે વેબ એપ લખેલું છે તે કોડમાં આ જે કોડ છે તે આપણે કોપી કરવાનો રહેશે. તો આટલા કોડ કોપી થાય ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રોસેસ કરવાની રહેશે. તો અહીં તમે જોઈ શકો છો જે વેબ એપ સ્ક્રિપ્ટ લખેલું છે તે આપણે આ કોડ કોપી કરીશું. બીજું એક આપણે જે ફોલ્ડરનું આઈડી કોપી કરવાનું છે. ફોલ્ડરનું આઈડી કોપી કરશું તો અહીં જે નિપુણ ગુજરાતનું ફોલ્ડર બનાવ્યું છે તેના ઉપર રાઈટ ક્લિક કરીએ એટલે શેરનો ઓપ્શન આવશે અને તેમાં કોપી લિંક લખેલું છે તે આપણે કોપી કરવાનું રહેશે. આ 2 વસ્તુ કોપી થાય ત્યારબાદની આપણી નેક્સ્ટ પ્રોસેસ છે ફોલ્ડરનું આઈડી કોપી કરીશું અને સંપૂર્ણ પ્રોસેસ માટેનો વિડીયો અહીં આપેલો છે. લોગિન અને નવું રજિસ્ટ્રેશન માટે ક્લિક કરો. હવે અહીં આપણે ક્લિક કરીશું એટલે આપણું નવું આઈડી બનાવવાનું રહેશે. નવું આઈડી બનાવવા માટે આપણે શું કરીશું? તો એના માટે જે લિંક આપેલી છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં આ જે બ્લોગ છે તેમાં તમે જોઈ શકો નિપુણ ગુજરાત FLN એક્શન પ્લાન ટ્રેકર લખેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું આપણે ક્લિક કરીએ એટલે એક વેલકમ સ્ક્રીન આવે છે. વેલકમ સ્ક્રીન આવે એમાં નીચે ગો પર ક્લિક કરીશું. ગો પર ક્લિક કરીશું એટલે અહીં લોગિન માટે યુઝર આઈડી પાસવર્ડ માંગે છે, પરંતુ આપણે નવું રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું.
હવે અહીં શાળાનો ડાયસ કોડ એન્ટર કરીશું, અહીં સ્કૂલનું નામ અંગ્રેજીમાં એન્ટર કરીશું, શાળાનું નામ ગુજરાતીમાં એન્ટર કરીશું, અહીં તાલુકો લખીશું, તાલુકો તમે ગુજરાતી અથવા અંગ્રેજીમાં લખી શકો છો, અહીં જિલ્લો લખીશું. આ જેવું લખશો ને તેવું તમને ત્યાં જોવા મળશે ને પ્રિન્ટમાં પણ એવું જ આવશે, એટલે આપણે વ્યવસ્થિત લખીશું. અહીં શિક્ષકનું નામ લખીશું. જે શિક્ષક આ લોગિન કરતા એનું નામ આપણે લખી શકીએ છીએ ગુજરાતી અથવા અંગ્રેજીમાં. અહીં તમારે માત્ર ધોરણ ટાઈપ કરવાનો છે, એનું કોઈ મહત્વ નથી, ત્યાં દરેક ધોરણ તમને જોવા મળશે તમારા લોગિનમાં, પરંતુ અહીં આપણે ધોરણ ટાઈપ કરીશું. તો અહીં આપણે હાલ સમજવા માટે થોડાક એન્ટ્રી કરીએ છીએ. અંગ્રેજીમાં સ્કૂલનું નામ. હવે જો અહીં થોડીક માહિતી એવી છે કે જેવું તમે અહીં ડાયસ કોડ એન્ટર કરશો ને, એટલે જો એક વખત તમારી શાળાનું રજિસ્ટ્રેશન થયેલું હશે તો ઓટોમેટિક નામ ત્યાં આવી જશે, એટલે એમાં તમે કંઈ ફેરફાર તો કરી શકશો નહીં. તમે જોઈ શકો છો હું સ્કૂલનું નામ એન્ટર કરી શકતો નથી, કારણ કે મેં આ ડાયસ કોડથી એક વખત રજિસ્ટ્રેશન કરેલું છે. જો તમારી સ્કૂલનું નામ ખોટું હોય તો આપણે કોન્ટેક્ટ કરવાનો રહેશે અને અહીંથી તમારી સ્કૂલનું નામ સુધારવાનું રહેશે, તો એ મુજબ સ્કૂલનું નામ આવશે. એટલે આપણે પહેલેથી જ સારી રીતે એન્ટર કરીશું. તો અહીં ડાયસ કોડ એન્ટર કરશો એટલે સ્કૂલનું નામ એક વખત રજિસ્ટ્રેશન કરેલું છે તો આવી જશે. જો નહીં કરેલું હોય તો તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે, ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે. એવી રીતે અહીં આપણે તાલુકો એન્ટર કરીશું, અહીં જિલ્લો એન્ટર કરીશું, અહીં શિક્ષકનું નામ એન્ટર કરીશું, અને અહીં કોઈ પણ તમારું જે ધોરણ હોય તે આપણે એન્ટર કરી સેવ નેક્સ્ટ પર આગળ વધીશું. હવે અહીં આપણે એવું ગોઠવેલું છે કે તમારું જીમેલ અહીં એન્ટર કરવાનું છે, અહીં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ક્રિએટ યુઝર આઈડી. હવે અહીં તમારે યુઝર આઈડી બનાવવાનું છે. હવે આ બધી ડિટેલ એટલા માટે ઓટોમેટિક આવી જશે કે આ આઈડીથી આપણે સ્કૂલના લોગિનથી આઈડી કરેલું છે, એટલે જો કોઈ સ્કૂલને ખબર ન હોય તો અહીં ઓટોમેટિક તમને ખબર પડી જશે. પણ જો તમે પહેલી વાર જ રજિસ્ટ્રેશન કરશો તો અહીં આપણે ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે, અહીં મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને અહીં તમારે કોઈ પણ એક આઈડી બનાવવાનું છે. તો હું અહીં એક આઈડી બનાવું છું, જેમાં આપણે કોઈ પણ એક કેરેક્ટર છે કેપિટલ રાખીશું અને ત્યારબાદ એક સ્પેશિયલ કેરેક્ટર રાખવાનો છે જે ABCDના અક્ષર જેમાં એક સ્મોલ અને એક કેપિટલ ફરજિયાત હોવો જોઈએ, બાકી તમે બીજા રાખી શકો છો. એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ અને એક અંક હોવો જોઈએ, મતલબ આટલી વસ્તુ આપણે ફરજિયાત રાખવાની છે પાસવર્ડ માટે. યુઝર આઈડી માટે તમે કંઈ પણ કરી શકો છો. સ્મોલ લેટરમાં તમે કોઈ પણ યુઝર આઈડી બનાવી શકો છો અને પાસવર્ડમાં આપણે કીધું એમ એક કેપિટલ લેટર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ. અહીં નીચે લખેલું છે અંકો હોવો જોઈએ, બાકી તમે 8 મિનિમમ કેરેક્ટર હોવા જોઈએ. હવે અહીં તમે જોઈ શકો છો માસ્ટર સ્ક્રિપ્ટ URL છે અને અહીં ફાઇલ ફોલ્ડર આઈડી છે. તો માસ્ટર સ્ક્રિપ્ટ URL એમાં આપણે શું કરીશું તો કે અહીં જે આપણે આ વેબ એપ લખેલું છે અહીં કોપી કરીશું, કોપી પર ક્લિક કરી અને અહીં આપણે આવીશું અને માસ્ટર સ્ક્રિપ્ટ URL લખેલું છે ત્યાં પેસ્ટ આપી દઈશું. ત્યારબાદ ફરીથી ત્યાં જશું અને આ જે ફોલ્ડરનું મેં આઈડી તમને કોપી કરવાનું કીધું હતું, કોપી થઈ જાય એટલે ફરીથી અહીં આવશું, ફાઇલ ફોલ્ડર આઈડી પર ક્લિક કરીશું અને પેસ્ટ આપી દઈશું. તો અહીં આ બંને લિંક આપણે પેસ્ટ કરવાની છે. ખાસ આ બંને લિંક એટલા માટે છે એ બંને લિંક દ્વારા જ તમારા જ જીમેલમાં જે તે ફાઇલ છે તેનો રેકોર્ડ લેશે અને ત્યાં જ તમારો રેકોર્ડ તમને પરત પાછો આપશે. તો અહીં ફાઇનલ સબમિટ પર હું ક્લિક કરીશ એટલે યુઝર આઈડી બનશે. તો અહીં આપણે ઓકે પર ક્લિક કરીશું. તો અહીં પાસવર્ડને મને સેવ કરવા માટેનું પૂછવામાં આવે છે, તો હું અત્યારે સેવ કરી લઉં છું. હવે અહીં આપણે આપણું યુઝર આઈડી એન્ટર કરીશું, લોગિન કરવાનું રહેશે. તો અહીં યુઝર આઈડી એન્ટર કરીશું, અહીં
પાસવર્ડ એન્ટર કરીશું. યુઝર આઈડી સ્મોલ લેટરમાં જ રાખવું. હવે અહીં યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કર્યા બાદ આપણે લોગિન પર ક્લિક કરીશું. જેવું લોગિન પર ક્લિક કરીશું એટલે આપણું લોગિન અહીં થશે. અહીં આપણે @ એન્ટર કરેલું ન હતું. લોગિન પર ક્લિક કરીશું એટલે આપણું લોગિન થશે. હવે અહીં લોગિનની પ્રોસેસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીં શાળાનો ડાયસ કોડ છે, શાળાનું નામ છે, અહીં શિક્ષકનું નામ લખેલું છે. અહીં ફૂલ સ્ક્રીન કરીને તમે ફૂલ સ્ક્રીન પણ કરી શકો છો. ત્યારબાદ અહીં લોગિન ડેટા ચેન્જ પર ક્લિક કરશો તો અહીં તમે માત્ર માસ્ટર સ્ક્રિપ્ટ URL ચેન્જ કરી શકશો. માસ્ટર સ્ક્રિપ્ટ URL એટલે શું? તો આજે આપણે અહીં કોપી કર્યું એ ચેન્જ કરી શકો છો. ક્યારેક ભૂલથી તમારે કોઈ મિસ્ટેક થઈ તો ફરીથી તમે ડિપ્લોય આપશો તો અહીં આજે બદલાઈ જશે. બાકી જે આ ફોલ્ડરનું આઈડી છે તે હવે બદલાશે નહીં. એટલે આપણે માત્ર આ એક ઓપ્શન રાખેલો છે. લોગઆઉટનો ઓપ્શન પણ અહીં આપણે રાખેલો છે. હવે અહીં તમે ધોરણ પસંદ કરશો એટલે અહીં ધોરણ આવી જશે. અહીં વિષય પસંદ કરશો એટલે વિષય આવી જશે. અહીંથી તમે મહિનો ચેન્જ કરી શકો છો. હવે રિપોર્ટ હાલ કામ કરશે નહીં. હવે અહીં તમે જોઈ શકો છો દરેક બાળકના નામ આવી ગયા છે. અહીં કુલ સંખ્યા 28 આવી ગઈ છે અને એ જ ડેટા આપણે અહીં અપલોડ કરેલો હતો. તમે જોઈ શકો પહેલા ધોરણમાં 28 બાળકો છે તો એ 28 બાળકો આવી ગયા. અહીંયા રાજેશભાઈ નામ લખેલું છે તો એ પણ ત્યાં રિપોર્ટ કાર્ડમાં જોવા મળશે. હવે એડિટ કરવાનું થાય તો આપણે જોઈશું તો કે બાલવાટિકાનું બાળક છે એટલે એમાં 10 વિધાન આવે તો 10 જ આવશે. તો હવે આપણે અહીં ધોરણ બદલીએ. ધોરણ 2 બદલીશું તો અહીં જુઓ નામ બદલાઈ ગયા છે અને એમાં 39ની સંખ્યા છે. એડિટ પર ક્લિક કરીશું. ધોરણ 2માં 70 વિધાનો છે તો અહીં તમને 70 વિધાન જ જોવા મળશે. એટલે કે જે ધોરણમાં જેટલા વિધાન હશે એટલા જ વિધાન અહીં આપણી સામે આવશે. હવે ધોરણ 2માં આપણે જોઈએ તો કે વિધાનો ટીક કરીએ તો તમે જેટલા વિધાનો ટીક કરશો એ બધા વિધાનો અહીં ટીક થતા જશે. તો આપણે બધા વિધાનો ટીક કરીશું જે ટીક કરવાના હોય તે, અને ત્યારબાદ નીચે અહીં સેવનું બટન છે તે સેવ પર ક્લિક કરીશું. તો અહીં આપણે યસ પર ક્લિક કરીશું એટલે થોડીક પ્રોસેસ થશે અને જે બાળકનું આપણે વિધાનો ટીક કર્યા છે તે અહીં જોવા મળશે. જ્યારે વિધાન સેવ થશે એટલે એક મ્યુઝિકનો અવાજ આવશે. માર્ક કરેલા 1 અને બાકી 38 તો અહીં આપણે રિપોર્ટ જોઈ શકીએ છીએ. હવે તમે ફરીથી આ બાળકને ક્લિક કરશો તો જે વિધાન ટીક છે એ તમને જોવા મળશે. તમે આમાં સુધારો કરી શકશો. એવી રીતે આપણે બધા બાળકોનું અહીં એડિટ કરીશું. એડિટ કર્યા બાદ અહીં ફાઇનલ સબમિટ આપશો ત્યારબાદ એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં. હવે આપણે આ જ બાળકનું ગણિતનું પણ સેવ કરીએ. તો આવી રીતે ગણિતમાં પણ 30 વિધાન છે તો આપણે જેટલા વિધાન એને સિદ્ધ કર્યા હોય તે આપણે ટીક કરી શકીએ છીએ. ટીક કર્યા બાદ આપણે સેવ પર ક્લિક કરીશું એટલે સેવ થઈ જશે. તો આપણે ધોરણ 2માં ગણિતમાં જે પ્રથમ બાળક છે તેના બંને વિષયના માર્ક આપણે સબમિટ કર્યા છે. હવે અહીં રિપોર્ટ પર ક્લિક કરશું ને તો અહીં રિપોર્ટ ડાઉનલોડ થશે. પણ જ્યારે તમે પહેલી વાર પ્રોસેસ કરશો તો પહેલી વાર રિપોર્ટ ડાઉનલોડ થતાં વાર લાગી શકે છે. ક્યારેક 15-20 મિનિટ પણ લાગી શકે અને ક્યારેક અડધી કલાક પણ થઈ શકે છે. તો અહીં આપણે માત્ર 2 ધોરણનું પ્રોસેસ કરી છે. તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ 2 ધોરણ 2નું ગુજરાતી અને ધોરણ 2નું ગણિત એટલે બેના જ રિપોર્ટ અહીં અત્યારે હાલ જનરેટ થયા છે. તો ગુજરાતીમાં તમે જોઈ શકો છો આરતીના જે આપણે પહેલા બાળક હતા એને ટીક કર્યા માર્ક તો અહીં એનું જે ટીક કર્યું છે તે જોવા મળે છે. એને કુલ કેટલા વિધાન સિદ્ધ કર્યા તે અહીં જોવા મળે છે. એની સિદ્ધિ ટકાવારીમાં જોવા મળશે અને એ બાળકની સિદ્ધિ શું છે પ્રગતિશીલ, ઉદયમાન કે નિપુણ તે પણ અહીં આપણને જોવા મળશે. એવી રીતે બાળકોનું જે નીચે છે એમાં વિધાન મુજબ આપણને જોવા મળશે કે કુલ કેટલા બાળકોએ આ પહેલું વિધાન સિદ્ધ કરેલું છે અને એવી રીતે વિધાનમાં મેળવેલી વર્ગની સિદ્ધિ જોવા મળે છે. તો અહીં રિપોર્ટ પણ આપણે જોઈ શકીએ છીએ.
તો અહીંથી રિપોર્ટ તમે જોઈ શકશો. રિપોર્ટ જોવા માટે એવું છે કે તમે જે મહિનો હશે તે જ મહિનાનો રિપોર્ટ અહીં આપણને જોવા મળશે. બાકીનો રિપોર્ટ તમારે જોવો હોય તો તમારે તમારા ગૂગલ ડ્રાઈવમાં જવાનું છે. ગૂગલ ડ્રાઈવમાં તમે જશો એટલે અહીં નિપુણ ગુજરાતનું જે ફોલ્ડર છે તેમાં તમે ક્લિક કરશો એટલે અહીં મહિના મુજબ જનરેટ થયેલી હશે ફાઇલ. જેમ કે આ 7મા મહિનાની ફાઇલ છે તો GM07/2026. હવે 8મો મહિનો હશે તો GM08/2026. એવી રીતે નવી નવી ફાઇલો અહીં બનતી જશે. એક મહિનામાં બધા ધોરણ આવી જશે. તો અહીં આપણે આવી રીતે ફાઇલ જનરેટ થઈ જશે. હવે ટ્રેકર કાર્ડ પર ક્લિક કરીએ એટલે અહીં આપણી સામે ધોરણ અને વિષય આવી ગયો છે. આ તમે જો ગણિત વિષય પર ક્લિક કર્યું ધોરણ 2 તો એમાં ટોટલ રજિસ્ટર સંખ્યા 39. એમાં એક બાળકની એન્ટ્રી આપણે કરી તો અહીં નિપુણ 1 છે અને એની 3% સિદ્ધિ થઈ. બરાબર. તો એવી રીતે જુલાઈ મહિનાનો રેકોર્ડ આવી ગયો છે. અહીં શિક્ષકનું નામ, હવે તમે જુઓ એક્સેલ ફાઇલમાં આપણે એમ કીધું હતું કે ઉપર શિક્ષકનું નામ લખવાનું છે. તો એ જે શિક્ષકનું નામ તમે લખશો ને એ જ અહીંયા આવી જશે. એટલે આ રિપોર્ટ કાર્ડ એ મુજબ એન્ટર થશે. જો તાલુકો આપણે સ્મોલમાં લખ્યું હતું એટલે અહીં તાલુકો એ મુજબ આવે છે. શાળાનું નામ, ધોરણ, બધી માહિતી અહીં આવી જશે. હવે આપણે ગુજરાતી પર ક્લિક કરીએ તો ગુજરાતીનો રિપોર્ટ કાર્ડ અહીં આપણી સામે આવી જશે. થોડીક પ્રોસેસ થશે, વાર પણ લાગશે. જો ગુજરાતીમાં પ્રગતિશીલમાં નામ છે એટલે એની FLNમાં સીધી 0% આપણને જોવા મળે છે. તો અહીં આપણે આવી રીતે રિપોર્ટ કાર્ડ જોવા મળશે. પ્રિન્ટ પર ક્લિક કરીએ એટલે તરત પ્રોસેસ થશે અને થોડીક પ્રોસેસ થયા બાદ આપણી સામે પ્રિન્ટનો ઓપ્શન આવશે. જો આવો ઓપ્શન તમારી સામે ન આવે તો અહીં તમે પોપઅપ બ્લોકરનો ઓપ્શન આવશે. તેમાં પોપઅપ બ્લોકર છે તેને ઓલવેઝ ઓનનો ઓપ્શન આપી દેવો. હવે અહીં કાર્ડ આવી ગયું છે તેની પ્રિન્ટ તમે લઈ શકો છો અથવા સેવ પણ કરી શકો છો અને એક્ઝિટ આપશો એટલે બહાર નીકળી જશો. હવે આપણે જોઈએ સ્ટુડન્ટ ટ્રેકર કાર્ડ. સ્ટુડન્ટ ટ્રેકર કાર્ડ પર ક્લિક કરો એટલે તરત અહીં ધોરણ આવે છે અને અહીં આપણે વિદ્યાર્થી પસંદ કરવાનું રહેશે. હાલ આપણે પહેલા બાળકની એન્ટ્રી કરી છે તો શાળાનું નામ, જિલ્લો, ધોરણ અને બાળકનું નામ આવશે. હવે એની બંને એન્ટ્રી કરી છે. ગુજરાતીમાં એને 34% છે પ્રગતિશીલ, ગણિતમાં 24 એટલે કે 80% છે અને નિપુણ છે. તો અહીં આપણને આ બાળકનું એક બાળકનું જે રિપોર્ટ કાર્ડ છે તે જનરેટ થશે અને આપણે જોઈ શકીએ છીએ. તો એક બાળકનું રિપોર્ટ કાર્ડ પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આ આખું જે ડિટેલ છે તે આપણે આવી રીતે કરી શકીએ છીએ અને દરેક બાળકનું અહીં એન્ટ્રી કરી શકીએ છીએ. ફાઇનલ સબમિટ આપશો ત્યારબાદ આમાં સુધારો થશે નહીં. જ્યાં સુધી ફાઇનલ સબમિટ નહીં આપો ત્યાં સુધી તમે આમાં એડિટ કરશો તો એ એડિટ સેવ થતું રહેશે. બધા બાળકોનું તમે એન્ટર કરશો ત્યારબાદ ફાઇનલ આપવું અને ફાઇનલ સબમિટ નહીં આપો તો પણ ચાલશે. હવે અહીં આપણે મહિનો ચેન્જ કરશું એટલે તમે જોઈ શકો છો કે આ જે ટીક કરેલા છે તે જતા રહેશે. થોડીક પ્રોસેસ લાગી શકે છે. તો આવી રીતે આપણે મહિના વાઇઝ એની એન્ટ્રી કરી શકીએ. જો જુલાઈ સિલેક્ટ કર્યું એટલે તરત જ આપણી સામે ટીક માર્ક આવી જાય છે. તો આવી રીતે આપણે ડેટા એન્ટ્રી કરી શકીએ છીએ અને અહીં એની ડેટા એન્ટ્રી પણ થશે. આ જે ધોરણ છે એ મુજબ જ આ ફાઇલ એમના અંદર સેવ રહેશે અહીં અને બીજી નવી ફાઇલો અહીં બનતી રહેશે. ફોલ્ડરને દરેક માહિતી છે તેમાં ખાસ ધ્યાન રાખવું. શું કરવાનું છે તે સંપૂર્ણ પ્રોસેસ અહીં આપણે જોઈ છે કે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. એમાં જે માસ્ટર સ્ક્રિપ્ટ URL અને ફોલ્ડર ID છે તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. રજિસ્ટ્રેશન સફળ થયા બાદ લોગિન પેજ પર આવશો, લોગિન કરશો એટલે વિદ્યાર્થીનો ડેટા અને પ્રગતિ નોંધ કરવાની રહેશે. ટ્રેકર કાર્ડ પ્રિન્ટ કરી શકશો, સ્ટુડન્ટનું ટ્રેકર કાર્ડ પ્રિન્ટ કરી શકશો. આ સંપૂર્ણ ડિટેલ અહીં આપણને મળી રહેશે. તો આવી રીતે તમારે કરવાનું રહેશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ મુજબ તમે પ્રોસેસ કરશો એટલે તમે ટ્રેકર કાર્ડ બનાવી શકશો. કોઈને કોઈ મુશ્કેલી હોય તો તમે મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવો. મેસેજ કરશો તો એના આધારે અમે કરશું. તમે જો ડાયરેક્ટ ફોન કરશો તો એનો જવાબ અમે આપી શકીશું નહીં. ન સમજાય તો વિડીયો શાંતિથી જોઈ લેવું. અહીં સ્ટેપ પણ લખેલા છે તે પણ વાંચી લેવા. છતાં પણ મુશ્કેલી પડે તો સૌપ્રથમ વોટ્સઅપ પર મેસેજ કરવો. વોટ્સઅપ નંબરનો અહીં આપેલો છે તે નંબર પર મેસેજ આપ કરી શકો છો. ધન્યવાદ.